જય મુરલીધર મિત્રો, જય દ્વારિકાધીશ। મેં એક વિડીયો અપલોડ કર્યો હતો માયાભાઈ આહિર, નવનીતભાઈ અને જયરાજભાઈનો જે વિરોધ ચાલી રહ્યો છે એના ઉપર, પણ મેં એમાં કોઈને આક્ષેપ નતો કર્યો। મેં ખાલી એટલું કીધું કે હું જયરાજભાઈના સપોર્ટમાં છું, પણ એ પણ મેં એક વિડીયો જોઈન કર્યો હતો સપોર્ટ, પણ હું સત્ય હારે હાલવા વાળો છું ભાઈ, અને મારે કોઈ પણ કોઈ હારે પક્ષપાત છે નહીં। હું તમને હમણાં એક વિડીયો બતાડીશ કે સાબિત કેવી રીતે થાય છે, એ પણ હમણાં હું તમને છેલ્લે વિડીયો બતાવું છું। અને બીજી વસ્તુ એ કે મેં એ વિડીયોમાં એમ કીધું હતું કે જે કોમેન્ટમાં ઉડે છે ને, ઉડવાનું બંધ કરો। હકીકતમાં જેને વાતની ખબર ન હોય ને એ આવી રીતે કોમેન્ટ ન કરો, પણ એ મેં એવા હાટું કીધું હતું કે અમે જે અત્યારે રીલ્સ વાયરલ થઈ ને એ બધી જોઈને એમાં કેમ કે અમુક પક્ષપાત કરે, કોરી સમાજ અને આહિર સમાજ વર્ષોથી આવો સંબંધ હાલ્યો આવે છે। હું જ્યાં રહું છું ને ત્યાં મારા આજુબાજુમાં 50 ખોયડા કોરી ડાયરાના છે, કોરી સમાજના છે, અને અમારા લોકોને સંબંધ પણ એવો છે, સમજો છો વસ્તુને। અમને કોઈ દી મારે તો કઈ પક્ષપાત છે જ નહીં, પેલી વસ્તુ એ એટલે ઘણાને એવું લાગતું હતું કે આ ભાઈ બધાવાના ધંધા કરે, આવું કરે તેવું કરે, એવું કાંઈ નથી। તમે તમારા સમાજ હારે રહ્યો, અમે અમારા સમાજ હારે રહીએ, અને તમને પણ ન્યાય મળે એવું એક આશા છે। કેમ કે જયરાજભાઈનો વાક હે તો હમું બધું જે હશે એ આવવાનું જ હશે, બરોબર છે, પણ અમે અમારા સમાજ હારે ઉભા છીએ, તમે તમારા સમાજ હારે ઉભા રહ્યો, અને આવી કોમેન્ટ ન કરો ભાઈ, જેથી આપણા કોરી સમાજ અને આહિર સમાજનો જે સંબંધ છે એમાં વિખવાટ ન પડે। બાકી જય મુરલીધર, જય દ્વારિકાધીશ। તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવે છે તેના આધારે, તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ડીંગુભાઈ કામડિયા, તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી, અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળે